દો ભાઈ, આ તો આટલો મળી જાય ને તો મજા આવી જાય ભાઈ. આટલો બધો આઈસ્ક્રીમ તો કેવી મજા આવે ખાવાની. આ તો પછી આજે ગરમી પણ બહુ પડવાની, આજે જ આની જરૂર હતી. મને એમ થયું કે આઈસ્ક્રીમ લાવે ને તો આજ સારું છે. બહુ મસ્ત બનાવ્યું છે ભાઈ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? બતાવો બતાવો ભાઈ. હું આઈસ્ક્રીમ જ ખાઉં છું. લે બોલો, અત્યારે આઈસ્ક્રીમ ખાવ છો? લે વાહ ભાઈ, અમને આપજો ભાઈ, અમારી માટે રાખજો તમે. ઓહો વાહ. ચાલો બીજા કોઈ કઈ બનાવ્યું છે? બીજા કોઈ કઈ બનાવ્યું છે? તમે કઈ રમકડું લાવ્યા હોય કે કઈક તમે બનાવ્યું હોય, કઈક લેગો નું બનાવ્યું હોય તો એ બતાવજો ભાઈ. અને આપણે સ્કૂલમાં રજા હોય ને ત્યારે તો કઈક ને કઈક નવું નવું બનાવવું જોઈએ. જો આ જો દીકપાલભાઈ શું બનાવ્યું છે? જો ઓહો, આ શું છે? આ ગોસ્ટ ટ્રેન છે. ઓહો, ટ્રેન જાય છે આમાંથી? હા. અરે વાહ, આ શેનાથી બનાવ્યું તમે? હા, સ્કૂલમાં બનાવ્યો. સ્કૂલમાં બનાવ્યું છે? જો ભાઈ, આ કેટલું આની અંદરથી ટ્રેન નીકળે. હો વાહ, પેઇન્ટિંગ કરેલું. બહુ સરસ ભાઈ દીકપાલભાઈ, બહુ સરસ. વાહ. અને કોણે ટી શર્ટ પેન્ટ કરેલું છે? ભાઈ. અરે વાહ, એમાં તો રોનાલ્ડો લખ્યું દેખાણું મને. એમાં રોનાલ્ડો લખ્યું, તમે જાતે લખ્યું છે? ઓહો, ટી શર્ટમાં જો જાતે લખ્યું છે, એની પાછળ રોનાલ્ડો. બતાવો તો પાછું, બતાવો તો ભાઈ. ઊંધું જો ભાઈ, આ જાતે બનાવ્યું છે રોનાલ્ડો અને એનો 7 નંબર. વાહ, બહુ મસ્ત બનાવ્યું હો ટી શર્ટ. તો આવું તો આપણે જાતે બનાવતા આવડી જાય તો આપણે કાયમ ટી શર્ટ બહારથી લાવવાનો ખર્ચો જ નહીં ભાઈ, ઘરે જ બનાવી નાખવાનું. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? એનું હજી કઈ ફૂટબોલ ના કલર કર્યો છું. હે વાહ, આ તો જો ટ્રોફી બનાવી. આ તો જો વર્લ્ડ કપ નું છે ને આખું પુરસ્કાર જે આપે ને એ બનાવ્યું છે. જો આખી ટ્રોફી બનાવી છે. વાહ, એને પછી આંખ છે. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? એ આજે કયો દિવસ છે તમને ખબર છે? આજે તો છે ને મિત્ર દિવસ, એટલે કે આપણે ફ્રેન્ડશિપ ડે કહેવાય કે નહીં? હા, ખબર છે. એ ખબર હતી તમને? હા. કીધેલું હતું. વાહ વાહ ભાઈ વાહ. તો આજે છે ને એવો સરસ દિવસ છે. હો, તમે છે ને તમારા મિત્ર હોય ને એને ગુજરાતીમાં કાગળ લખી શકો. એમ કે એક મિત્ર તમારો ક્લાસમાં આવ્યો છે. એમ તમારા ક્લાસમાં જ છે મિત્ર? તમારા બાજુમાં ફોટો છે. બહુ સારું કહેવાય ભાઈ. તો કેવી મજા આવે. ચલો ભાઈ, બીજા કોઈને કઈ બતાવવાનું બાકી છે? ચલો તો આપણે પ્રાર્થના કરીએ. હો, ઓમ સત્યમ વદ, ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ, ઓમ અસ્તો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા
अमृतं गमय अमृतं गमय ॐ शान्तिः ॐ शान्तिः 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 ॐ सहना भवतु ॐ सहना सहनो भुनक्तु सनु भुनक्तु सह वीर्यं सवीर्यं करवावहे करवावहे तेजस्विना तेजस्विना वधीतमस्तु वधीतमस्तु मा विद्विषावहे मा विद्विषावहे ॐ शान्तिः ॐ शान्तिः 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 खूब सरस જો કવિન કાકા તો ભાઈ આવી ગયા છે મસ્ત મજાની વાર્તા કેવા કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? મજામાં. હું પણ મજામાં છું. એ ભાઈ, તમને કોઈને ખબર છે આપણા સૌના સૌથી પ્રથમ ગુરુ કોણ કહેવાય? ખબર છે કોઈને? ફ્રેન્ડશિપ ડે. મમ્મી પપ્પા. હા, આજે તો ભાઈ મિત્રતાનો દિવસ પણ છે. આજે તો મિત્રતાનો દિવસ છે. પણ હું તો એમ કહું છું કે ગુરુ ગુરુ કોને કહેવાય? સૌથી પહેલા આપણે જે છે ને સૌથી પહેલા ગુરુ કોણ હોય ખબર છે તમને? મમ્મા. બંધ કર્યું પપ્પા. આપણા જે છે ને આપણા મમ્મી જે છે ને એ આપણા સૌથી પહેલા ગુરુ હોય અને બીજા ગુરુ આપણા પપ્પા હોય. આપણા પિતા કહેવાય ને, જે પહેલા ગુરુ માતા હોય, બીજા પિતા હોય અને પછી આપણને જે છે ને જેમ જેમ આપણે મોટા થઈએ એટલે આપણને સરસ મજાના બધા શિક્ષકો મળે, આપણને સરસ મજાની વસ્તુઓ શીખવાડે. એ જે શિક્ષકો હોય આપણા ગુરુ હોય. પછી આપણે બહુ જ મોટા થઈ જઈએ, આપણે પછી આપણે ક્યાંક જોબ કરતા હોય કે આપણે ક્યાંક બિઝનેસ કરતા હોઈએ તો ત્યાં આપણાથી જે સારું વ્યક્તિ હોય, જે આપણા કરતા સારું ભણેલું હોય, એ આપણને જે માર્ગદર્શન આપતું હોય, એ પણ આપણા ગુરુ કહેવાય. તો તમને બાળકો ખબર છે, ગયા બુધવારે જે છે ને એ ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એ ગુરુ પૂર્ણિમાના દિવસે જે છે ને આપણે આપણા ગુરુને યાદ કરીએ અને આપણે ગુરુને ત્યાં ઘણા લોકો છે ને, વિતરાગભાઈ છે, આપણે સ્ટુટગાર્ટ જર્મનીમાં રહે છે. વિતરાગભાઈ છે ને મહર્ષિ કાકાના ત્યાં, અમારા ત્યાં બધાને ત્યાં આવેલા અને સરસ મજાનું એમણે ગુરુ માટેનું એક સરસ મજાનું છે ને પેજ લખીને આવેલા અને બધાના આશીર્વાદ લીધા. એવું મયુર કાકાને પણ એમણે મોકલેલું. એ જ રીતે શાંતમભાઈએ પણ લખેલું. અને તમે ઘણા બધા બાળકોએ પણ આ રીતે અહીંયા લખેલું. તો અમને બધાને બહુ જ મજા આવી. મને મહર્ષિ કાકાને, મયુર કાકાને બહુ જ એવું લાગ્યું કે તમે લોકોએ કેટલું સરસ રીતે અમને લોકોને અમારા આશીર્વાદ લીધા. અને અમે લોકો તો એમ જ ઈચ્છે કે તમે બહુ જ સરસ આગળ વધો અને બહુ જ સરસ ભણો અને માતા પિતાની સેવા કરો. તો એ અમને બહુ ગમ્યું. પણ તમને ખબર છે, આપણે જે છે ને આપણા હિન્દુ ધર્મમાં સૌથી મોટા જે છે ને એ ગુરુ અને શિષ્યની એક પરંપરા છે. અને એમાંથી સૌથી મોટા જે છે ને એક જણનું નામ મને યાદ આવે છે. એમનું નામ હતું એકલવ્ય. એકલવ્યનું નામ મને બહુ યાદ આવે છે. તો એનું એકલવ્યની વાર્તા તમને કહું છું. તમે શાંતિથી સાંભળજો. એ છે ને ઘણા વર્ષો પહેલા છે ને જંગલમાં એક રાજકુમાર રહેતો હતો. એનું નામ છે ને એકલવ્ય હતું. અને એને છે ને ધનુર્વિદ્યા શીખવાનો ખૂબ જ શોખ હતો કે મારે ધનુર્વિદ્યા શીખવી છે. તો કે ભાઈ ધનુર્વિદ્યા હું ક્યાંથી શીખ્યું? તો એ જ્યાં રહેતો હતો ને, જે યુગમાં એને જન્મ લીધેલો ને, એ યુગના સૌથી સરસ જે શિક્ષક હોય ને ધનુર્વિદ્યામાં, એમનું નામ હતું દ્રોણ. દ્રોણાચાર્ય હતું. દ્રોણાચાર્ય હતું. અને એને થયું કે હવે હું સૌથી સારા શિક્ષક પાસેથી જ હું મારી શિક્ષા લઈશ, કારણ કે મારે વિશ્વનું સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનવું છે. તો એ છે ને એકલવ્ય છે ને દ્રોણાચાર્ય પાસે જાય છે અને કહે છે કે ગુરુજી, મને તમે તમારો શિષ્ય બનાવો.
પણ દ્રોણાચાર્ય જે છે ને કશાક કારણોવશ એને કહે છે કે હું છે ને તમારું હું છે ને તમને મારો શિષ્ય બનાવી શકીશ નહીં. એના ઘણા કારણો હોય છે. પછી મહર્ષિ કાકા તમને જયારે મહાભારતની વાર્તા કહેશે ને ત્યારે કહેશે કે કેમ એમને શિષ્ય નતો બનાવ્યો. પણ એને છે ને એ કારણોસર એકલવ્યને શિષ્ય ના બનાવ્યો. અને એને કીધું કે હું તને છે ને શિક્ષા નહીં આપી શકું. હું પાંડવોને અને કૌરવોને શિક્ષા આપીશ પણ તને શિક્ષા આપી શકીશ નહીં. તો એ તો છે ને ઘરે ગયો પણ નિરાશ ના થયો. એને શું વિચાર્યું કે હું ગમે તે કરીશ ને શિક્ષા તો હું દ્રોણાચાર્ય પાસેથી જ લઈશ. પછી છે ને એને શું કર્યું ખબર છે? જંગલમાં એ છે ને બહુ બધી માટી ભેગી કરી અને માટીમાંથી છે ને દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી. અને એ મૂર્તિની સામે છે ને રોજ સવારથી લઈને સાંજ સુધી છે ને ધનુર્વિદ્યાની શિક્ષા કરતો હતો. અને રોજ એ છે ને ઉઠીને સરસ પગે લાગે એમને અને સરસ મજાની ધનુર્વિદ્યાની શિક્ષા કરે, એની પ્રેક્ટિસ કરે અને સરસ મજાનું, અને જે પણ એને રોજ જેટલું આવડે ને એટલું એ બધું દ્રોણાચાર્યને અર્પણ કરે કે દ્રોણાચાર્ય તમારા કારણે જ મને આટલું આવડ્યું છે. એમ દિવસો વધતા ગયા, એવા મહિનાઓ વીતતા ગયા, વર્ષો વીતતા ગયા. અને એક વર્ષે છે ને એકલવ્ય એટલો બધો સરસ ધનુર્ધર બની ગયો ને, તો એક વખતે છે ને એવી પાંડવોને છે ને દ્રોણાચાર્ય જંગલમાં આવ્યા હતા. અને એ જંગલમાં આવ્યા ને ત્યારે છે ને એકલવ્ય છે ને આ રીતે શિક્ષા એનું પ્રેક્ટિસ કરી રહ્યો છે ધનુર્ધરનું, એની ધનુર્વિદ્યાની એનું પ્રયત્ન કરી રહ્યો છે અને પ્રેક્ટિસ કરી રહ્યો છે. તો એમાં જોવે છે ને તો એનું નિશાન જે છે ને અચૂક હોય છે. દ્રોણાચાર્ય અર્જુનને કે અહીંયા નિશાન લગાવવાનું, એ નિશાન લગાવે ને પેલા તો એકલવ્ય નિશાન લગાવી દીધું હોય ને ત્યાં એને ચૂંટી નાખ્યો. એવું 3-4 વાર થાય છે. તો દ્રોણાચાર્યને કહે છે કે અર્જુન હજી તો તીર કામઠા ઉપર ચડાવે છે, પહેલા તો નિશાન ભેદી જાય છે કે આટલું સરસ આટલું સતર્ક કોણ કરી શકે છે અહીંયા. તો શોધે છે ને તો એમાંથી એકલવ્ય નીકળે છે. એ બહાર આવે છે કે હું છે ને મારું નામ એકલવ્ય છે અને મેં આ બધા નિશાનો સાધ્યા છે. તો દ્રોણાચાર્ય તો ખૂબ ખુશ થઈ જાય છે કે શું વાત કરે છે કે તું કેટલો, મને તો હજી સુધી એમ હતું કે અર્જુન જ સૌથી મહાન ધનુર્ધર છે, પણ તું તો અર્જુન કરતા પણ વધારે સારો ધનુર્ધર છો. તને આવી શિક્ષા કોણે આપી? તો એકલવ્ય તો એમની સામે જાય છે, દ્રોણાચાર્યની પાસે નતમસ્તક થઈ જાય છે. ને નતમસ્તક એટલે એકદમ એમને વંદન કરે છે, આખા સાષ્ટાંગ વંદન કરે છે અને કહે છે કે તમે જ મારા ગુરુ છો. તો દ્રોણાચાર્યને કહે થાય છે કે મેં તો તને શિક્ષા આપી નથી, હું ક્યાંથી ગુરુ છું? તો એકલવ્ય કહે છે કે તમને યાદ છે બહુ વર્ષો પહેલા હું નાના બાળક તરીકે આવેલો તમારી પાસે શિક્ષા માંગવા માટે, પણ તમે કશા કારણોસર મને ના પાડેલી, અને ત્યારથી લઈને અત્યાર સુધી મેં તમારી મૂર્તિ બનાવેલી છે અને મૂર્તિની સામે જ હું આ શિક્ષા ગ્રહણ કરી રહ્યો છું. અને મને જેટલું આવડે છે ને એ બધું તમે જ મને શીખવાડ્યું છે ને એવું મને લાગે છે. તો ગુરુ દ્રોણ તો એક સમય તો ખૂબ ખુશ થતા હતા. ત્યારે એમને આશ્ચર્યચકિત થઈ જાય કે આ રીતે મૂર્તિ સામે રહીને આટલું બધું કર્યું એને, અને મેં એને ના પાડેલી તો પણ એને મને ગુરુ બનાવીને કર્યા. અને છે ને દ્રોણાચાર્યને એવું થયું કે એકલવ્ય જે છે ને એ કોઈ દુશ્મનની સેના સાથે ભળી જશે તો આખું પાંડવો અને કૌરવોનો નાશ કરી શકે એટલી બધી એનામાં ક્ષમતા હતી. તો દ્રોણાચાર્ય એને શું કીધું ખબર છે કે તું મને ગુરુ માને છે ને? તો એકલવ્ય કે હા હું તમને જ ગુરુ માનું છું. તો કે તું ગુરુ માને છે તો પછી તારે મને ગુરુ દક્ષિણા આપવી પડે. તો કે શું કહો છો તમે? જે ગુરુ દક્ષિણા માંગો હોય તરત જ આપવા તૈયાર છું. તો ગુરુ દ્રોણ શું માંગે છે ખબર છે? તો કે તારો છે ને તું જે હાથથી છે ને તીર ચડાવે છે ને એ હાથનો છે ને મને અંગૂઠો કાપીને આપી દે. તો જે તીર ને કામઠું ચલાવતું હોય ને એનો અંગૂઠો જે છે ને બહુ જ મહત્વનો હોય. જો તમારો અંગૂઠો ના હોય ને તો તમે તીર સરખી રીતે પકડી ના શકો, ચલાવી ના શકો. એટલે તમે છે ને તમે સારી રીતે તીર વિદ્યા તીર કામઠું ના ચલાવી શકો. તો ગુરુ દ્રોણને થયું કે એ જે એકલવ્ય જે છે ને
એ આટલું સારું તીર ચલાવી શકે છે ને એનું અંગૂઠો લઈ લો. તો એકલવ્ય જે છે ને એ પણ એટલો જ મહાન શિષ્ય હતો, જેટલા મહાન ગુરુ હતા ને ગુરુ દ્રોણ એટલો જ મહાન શિષ્ય હતો. એને એક વખત પણ વિચાર ના કર્યું કે મારો હું જો અંગૂઠો આપી દઈશ તો હું હવે તીર નહીં ચલાવી શકું, મારી જે આખી મારું આખું જીવન જ હતું આ ધનુર્ધર બનવાનું એ આખું નષ્ટ થઈ જશે. તો પણ એને એક વસ્તુ પણ વિચાર્યા વગર તરત જ એનો અંગૂઠો કાપીને આપી દીધો. અને ગુરુ દ્રોણ તો એકદમ એમને તો એકદમ એમ થઈ ગયું કે આ મેં શું કર્યું, અને એકલવ્ય તરત જ એનો અંગૂઠો કાપીને આપી દીધો. બોલો, એટલો બધો સરસ મહાન શિષ્ય હતો. ત્યારથી દ્રોણાચાર્ય અને એકલવ્યની વાર્તા જે છે ને એ આપણે ખૂબ જ પ્રચલિત છે. જ્યારે ગુરુ અને શિષ્યની વાર્તા આવે ને ત્યારે સૌથી પહેલી વાર્તા જે છે ને આપણે એકલવ્ય અને દ્રોણાચાર્યની આવે. તમને ખબર છે બીજા બધા મહાન વ્યક્તિઓના ગુરુઓ કોણ હતા, એવું તમને કોઈ ખ્યાલ છે કોઈને? ટીચર કદાચ. કયા કયા હતા ગુરુઓ તમને ખબર છે? શ્રી કૃષ્ણ હતા ને, આપણે કૃષ્ણ ભગવાન, એમના ગુરુનું નામ શું છે ખબર છે તમને? સાંદીપની મુનિ. સાંદીપની કૃષ્ણ ભગવાન, બોલો કેવા ભગવાન હતા. સાંદીપની મુનિ. હા, એ કૃષ્ણ કેવો તો ભગવાન જે છે ને એ ભગવાનને પણ ગુરુની જરૂર પડી. બોલો, ભગવાન તો કેવું કે બધું કરી શકે, ભગવાનને એવું કઈ હોય કે આ વસ્તુ ના કરી શકે, તો એટલા મોટા ભગવાન હતા તો પણ એમને ગુરુની જરૂર પડે. એ આપણને ખબર છે ને, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ આપણને કેટલો પ્રચલિત શ્લોક છે અને કેટલો સાચો શ્લોક છે. એ રીતે છે ને કૃષ્ણ ભગવાનને પણ છે ને સાંદીપની મુનિની જરૂર પડેલી. પછી તમને ખબર છે શ્રી રામના ગુરુ કોણ હતા, ખબર છે કોઈને? રામ ભગવાન. રામ ભગવાનના ગુરુ કોણ હતા, કોઈને ખબર છે? રામ ભગવાન જે છે ને વશિષ્ઠ ઋષિ હતા. વશિષ્ઠ ઋષિ જે છે ને એમના કુળ ગુરુ હતા. અને વિશ્વામિત્ર, આ બંને થી છે ને એમણે ખૂબ જ સરસ જ્ઞાન લીધેલું. પછી અર્જુન ના ગુરુ કોણ હતા, કોઈને ખબર છે? અર્જુન ના ગુરુ કોણ હતા? હનુમાન નું ગુરુ કોણ છે? કોણ છે બોલો, કોઈ કહેશે? અર્જુન ના ગુરુ કોણ હતા? હા, દ્રોણાચાર્ય જે છે ને અર્જુન ના ગુરુ હતા. અને અર્જુનને દ્રોણાચાર્ય એકદમ એકાગ્રતા અને ગુરુનું આજ્ઞા પાલન શીખવાડેલું હતું. તમને ખબર છે ને અર્જુન કોઈ કે તારું નામ શું છે, તો હસ્તિનાપુર અર્જુન ના કે શું કે ખબર છે? હું દ્રોણાચાર્ય નો શિષ્ય છું. અર્જુન, મારું નામ અર્જુન છે, હું દ્રોણાચાર્ય નો શિષ્ય. એ રીતે એનું નામ પ્રસિદ્ધ થયેલું. હા, પછી તમને ખબર છે કોઈને? છત્રપતિ શિવાજી મહારાજ જે છે ને એમના ગુરુ જે છે ને એ રામદાસ સ્વામી હતા. અને પછી તમને ખબર છે કોઈને? સ્વામી વિવેકાનંદ ખબર છે? સ્વામી વિવેકાનંદ, એમના ગુરુ કોણ હતા ખબર છે તમને? રામકૃષ્ણ પરમહંસ. એની વાર્તા પણ છે ને પછી આપણે કહીશું. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની વાર્તા પણ આપણે કહીશું પછી. પણ આ બધા જે મહાનુભાવો હતા ને એ લોકોને પણ ગુરુની જરૂર પડી. એટલે આપણા જીવનમાં જે છે ને ગુરુનું છે ને બહુ જ મહત્વ છે. એટલે આપણા સૌથી પ્રથમ ગુરુ જે માતા છે, અને પછી પિતા છે, અને પછી આપણા શિક્ષકો જે છે એ બધાનું આપણે છે ને માન અને સન્માન રાખવું જોઈએ. કારણ કે આપણને શિક્ષા આપે છે. આપણે છે ને રોજ સવારે ઉઠીને માતા અને પિતાને નમસ્કાર કરવા જોઈએ. પગે લાગવું જોઈએ માતા અને પિતાને. રોજ સવારે ઉઠીને કરવું જોઈએ. જે કરે ને એવું કરે ને એને કોઈ દિવસ જીવનમાં છે ને કોઈ મુશ્કેલી ના આવે. દરેક વખતે અને એમને સાચું જ્ઞાન મળે. ઘણા બધા છોકરાઓ તમે કરો છો એવું મને સાંભળવા મળ્યું છે કે રોજ સવારે મમ્મી પપ્પાને ઉઠીને પગે લાગો છો એમને. બહુ સરસ કહેવાય. આવું જો તમે કરતા હો ને તો તમને શું કહો છો? પહેલા હું કરું છું. પહેલા સ્કૂલે હું
પેલા સ્કૂલે ના જાઉં, હું પેલા ઈ જ કરું, પછી જાઉં સ્કૂલે. બહુ સરસ કહેવાય હો, બહુ સરસ કહેવાય. જે છોકરાઓ ઉઠીને માતા પિતાને વંદન કરતા હોય, નમસ્કાર કરતા હોય, પગે લાગતા હોય, એ બહુ સારું કહેવાય હો. અને એનાથી છે ને તમને જ્ઞાન જે છે ને એટલું ઝડપથી મળે ને, અને તમે હંમેશા છે ને કોઈ દિવસ તમને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં, અને તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહો. તો તમે પણ જે છે ને, જે લોકો ના કરતા હોય એ હવે કરજો. અને જ્યારે પણ તમને ગુરુ મળે ને તમારા, એમને હંમેશા છે ને પગે લાગવાનું હો. અને એમના પરથી એમને છે ને પગે લાગો ને એટલે એમના આશીર્વાદ સદા તમારી સાથે જ રહે, એટલે તમને કોઈ મુશ્કેલી ના પહોંચે. તમને મજા આવી એકલવ્યની વાર્તા સાંભળીને? હા. બહુ સરસ. ખૂબ સરસ. તો આપણા ગુરુ હોય, આપણીથી વડીલ હોય ને, એને આપણે પગે લાગીએ ને તો એની શક્તિ હોય ને એ થોડીક આપણામાં આવી જાય. આપણે એમાં પગનો અંગૂઠો છે ને, આપણે જમણા પગનો અંગૂઠો, એ આપણા વડીલોને આપણે અડીએ ને તો એમની શક્તિ આપણામાં આવે. હો, તો ભગવાન આપણાથી મોટા હોય ને એને પગે લાગો ને તો તમને બહુ જ શક્તિ મળે. હો, તો તમે અવશ્ય પગે લાગજો. ખૂબ સરસ. તો હવે આપણે છે ને થોડુંક લખી લઈએ ભાઈ. લખવાનું લઈ લેજો, આજે તો બહુ મજા આવવાની છે. એક દેખાય છે ને? હા, તો એવું લખો, ગુજરાતી. ગુજરાતી. તો ગુજરાતી તો પેલા શું લખવું પડે? ગ કરવો પડશે ને? યસ. ગુ ગૂગલ. ગુ પછી જ જ ગુજરાતી. હા, ગુજરાતી. ખૂબ સરસ. ગુજરાતી, બહુ સરસ. ગુજરાતી. તો ગુજરાતી શું શું હોય? લોકો હોય, ભાષા હોય, ભાષા હોય, ખાવાનું હોય, સ્પોર્ટ્સ હોય, વાહ, ક્રિકેટ હોય. બહુ સરસ. તો ગુજરાતી લોકો એવું લખીએ, લોકો. ગુજરાતી લોકો. લોકો લખવા માટે પેલા લ કરવો પડશે ને. લોકો. લોકો. તો લો કરવાનો. લ ની બાજુમાં એક લાકડી એટલે લા, અને લો ઉપર પણ એક લાકડી. લો કો. લોકો. ક કરો પાછો. લોકો. લોકો. ગુજરાતી લોકો. ગુજરાતી લોકો. બરોબર. ગુજરાતી લોકો હોય. અચ્છા, હા, ખાવાનું એવું લખો. ખાવાનું. લોકો લખાઈ ગયું ને? પછી એની નીચે ખાવાનું. ખ તો ભાઈ કોઈને જે ઘરકામ કરતા ને એને યાદ હોય લખવાનું. ખા તો ખ. ખાવાનું. સરસ લખજો ભાઈ. ખાવાનું. અમે ગુજરાતી નું હોમવર્ક લખી શકીએ? ના, ખાવાનું. નું એટલે ઉપર અનુસ્વાર આવશે. ખાવાનું. એટલે તો કઠિન. ખાવાનું. ખાવાનું શબ્દો હોય.
શબ્દો પણ હોય, પણ ખાવાનું હોય. ખાવાનું એટલે શું કહેવાય ખબર છે? એનો સમાનાર્થી એક બીજો શબ્દ પણ છે. ખાવા માટેનો બીજો શબ્દ પણ છે. જમવાનું. જમવાનું. ચાલો લખો, જમવાનું. 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 ચાવવાનું. ચાવવાનું લખી શકીએ? લખો હો, ઘણા જોવે છે, લખતા નથી. લખજો, સરસ લખજો ભાઈ. જ મ વાનું નું વાનું જમવાનું જમવાનું. મને આપે બહુ ગમે છે. આપણે નાસ્તો પણ લખી શકીએ. હા, હજી એક શબ્દ છે. જમવાનું એટલે શું ખબર છે તમને? ખાવાનો. હા, ખાવાનું તો લખાઈ ગયું. હજી એક શબ્દ છે, નાસ્તો. ભોજન. 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 વાહ, ભોજન. પેટ ભોજન. ભોજન. હા, ભોજન. તો ભ લખવો પડે. હા, ખૂબ સરસ. પેલા ભ કરવાનો. ભો ભોજન. જો કરો જો. જ ન નો કરો નો. ભોજન. ગુજરાતી. ગુજરાતી ભોજન. અચ્છા, ભોજન. ભોજન. ગુજરાતી ભોજન. ગુજરાતી ભોજન તો બહુ સરસ છે હો. હવે ગુજરાતી ભોજન લખી શકીએ? હા, તો આપણે બોલીએ એટલે શું કહેવાય? ભાષા કહેવાય. શું કહેવાય? ભાષા. ગુજરાતી, હિન્દી, મરાઠી. હા, તો ભાષા. હા, મરાઠી પણ એક ભાષા છે હો. તો પેલા ચલો, ભાષા. બંગાળી પણ ભાષા છે. તો પેલા ભ કરવો પડશે ભાઈ. ભગવાનનો ભો. ભગવાનનો ભ. વાહ. ભા શા. તો ભાષા તો આપણે છે ને શ આમ લખીએ છીએ ને ભાઈ, શંકર ભગવાનનો શ. હે, તો આ શ છે ને, તો ઈ શ થાય. ભાષા એવું આપણે નથી બોલતા, પણ આપણે શ બોલીએ છીએ. તો શ બોલવા માટે અહીંયા જોજો હો ભાઈ, શ કેમ લખાય ખબર છે? શ અડધો છે ને, અલગ ઉચ્ચાર છે એનો. તો છે ને શ. જોજો બધા, અહીંયા જોજો. આપણને પ કરતા આવડે? પાડિયો શ કહેવાય. જો, અને પ કરીને પછી આમ કરી દેવાનું, એને શ કહેવાય. પાડિયો શ. તો લખો શ. ખૂબ લખો શ. પાડિયો શ લખો, બોલતા જાઓ. પાડિયો શ. પાડિયો શ. એના ફાડા કરીએ છીએ ને, આમ તોડીએ છીએ ને, એટલે ફાડિયો શ કહેવાય. શ લખો, ફાડિયો શ. શ શ લખો. હજી આખું પાનું ભરવાનું છે ભાઈ, ખૂબ લખવાનું છે. જો હું પણ લખું છું, કેટલી બધી વાર લખવાનું છે. આખું પાનું ભરો, લખવા માંડો. શ પાડિયો શ લખવાનું, બોલતા જવાનું હો પાછો. પાડિયો શ શ આખું પાનું ભરવાનું છે ભાઈ, આખું પાનું ભરવાનું છે. શ શ હજી લખો ભાઈ. પાડિયો શ. પાડિયો શ. બહુ સરસ. હવે કોઈ એવું લખશે ભાષા. ભાષા. ફરીથી લખો. ભાષા. ગુજરાતી ભાષા.
કી ભાષા ભાષી ભાષા ગુજરાતી ભાષા ગુજરાતી ભાષા ભાષા લખી દો ભાષા લખાઈ ગયું યસ હવે કોઈ એવું લખશે બંગાળી ભાષા બંગાળી ભાષા બંગાળી બંગાળી બંગાળ તો પેલા બ કરવો પડશે બરોબર છે બ બ તો બ. બધાને ખબર જ છે બહુ કે ઘરકામ કરતા હોય તો ખબર જ હોય જે ઘરકામ કરતા હોય ને એને બ લખતા આવડતું હોય લખાઈ ગયું હા બંગાળી ભાષા ટકુ હા અનુસ્વાર આવશે ગાડી બંગાળી ગાડી ગાડી બંગાળી ઓળો ઓળો કેમ થાય ઓળો ઓળો બંગાળી લખો બંગાળી ભાષા લખો પાછું ભાષા એવું લખો બંગાળી ભાષા ભાષા બંગાળી ભાષા મરાઠી ભાષા ભાષા ગુજરાતી લખ્યું? ભાષા ભાષા મરાઠી ભાષા આપણે તો શીખ્યા તા આપણે શ નહોતા શીખ્યા હો ભાઈ તો શીખેલા જ ને તો શીખેલા જ આપણે છ હા. શીખેલા છો પછી હા આપણે લખીએ વિશેષ લખો વિશેષ વિશેષ પ્રકાર વિશેષ પ્રકાર હા તો વિશેષ એટલે બહુ વિશેષ હોય ને બહુ અલગ હોય એકદમ સારું હોય ને વિશેષ કહેવાય આ તો વિશેષ જ છે આપણે લેપટોપ કોઈ દીધું તો હોય પછી તો કે આ તો વિશેષ કેવી રીતે અવાજ નહીં ભાઈ છોકરાઓ ચાલો વિશેષ તો જો આ કેવું છે જો જાદુ છે હો, આ બધાને તકલીફ પડે પછી શ છે ને શંકર ભગવાનનો છે શે અને શ પછી છેલ્લો શ છે ને એનો ઉચ્ચાર થોડોક ઓછો છે વિશેષ વિશેષ બાય બાય હા તો શેષ લખો વિશેષ શો નથી શે છે વિશેષ લખો વિશેષ આપણે છ શીખેલા આ બધું શીખ્યા છીએ આપણે આપણે ચશ્મા હમણાં ન લખી શકીએ કારણ કે આપણે અડધા શબ્દ નથી શીખ્યા ને દીકરા એટલે વિશેષ વિશેષ હવે વિશેષ લખાઈ ગયું લખો બધા લખજો હો ભાઈ અને કોઈને ખબર છે વિષ્ણુ ભગવાન સુવે ને તો એ શેષ નાગની સૈયા ઉપર સુવે તો શેષ નાગ એવું લખો શેષ નાગ હા આની જેવું જ છે ભાઈ શેષ નાગ શેષ નાગ શેષ શેષ નાગ હા શેષ નાગ શેષ નાગ લખાઈ ગયો બહુ સરસ આપણે વિશેષ નાગ લખી શકીએ પછી શેષ નાગ વિશેષ પ્રકાર હા પછી છોકરો એવું લખો છોકરો અમે કાચું શીખવા છીએ છોકરો એવું લખો છોકરો છોકરો છોકરી છોકરો છોકરી છોકરો અને છોકરી એવું લખો છોકરો અને છોકરી આપણે છોકરા છોકરી છોકરા છોકરી છોકરા છોકરી છોકરો
અને છોકરો અને છોકરી છોકરો અને છોકરો ક ક છોક ક રો છોકરો અને દીધું અને 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 છોકરી છોકરી છોકરો અને છોકરી છોકરી વાહ છોકરો અને અને છોકરી છોકરો અને છોકરી છોકરો અને છોકરી હવે આપણે શું કરી લખવાનું લખાઈ ગયું છોકરો અને છોકરી પછી છોકરો હોય ને એને પુરુષ કહેવાય પુરુષ પુરુષ લખો પુરુષ લખો લખો ભાઈ બેસવાનું નથી લખો પુરુષ 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 આપણે શ ઓછો બોલીએ છીએ એટલે પુરુષ એટલે ફાડ્યો શ આવશે પુરુષ બહુ સરસ પુરુષ જે છેલ્લે આવતો હોય ને એ મોટા ભાગે છે ને આવો જ શબ્દ છે પુરુષ પણ જો દીર્ઘ ઉચ્ચાર હોય મોટો ઉચ્ચાર હોય તો પછી હા પછી કોઈકનું નામ છે ને પિયુષ હોય પિયુષ પિયુષ એટલે અમૃત અમૃત છે ને આપણે એકવાર પીએ ને તો કોઈ દિવસ માણસ મરે જ નહીં એવું છે ને સ્વર્ગની અંદર એવું છે ને એક પ્રવાહી છે પીવાની વસ્તુ છે એ અમૃત જે પી જાય ને એ કોઈ દિવસ મરે નહીં એટલે દેવો છે ને સ્વર્ગના એ પણ અમર છે એમ કહેવાય તો આપણે લખીએ પિયુષ પિયુષ એટલે અમૃત પિયુષ પિયુષ તો પી રસોઈ આવશે પી યુ મારું નામ પિયુ છે અરે વાહ પિયુષ 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 લખાઈ ગયું પિયુષ એ તમે કોઈને કોઈ દી સ્ટેજ ઉપર ઉભા રહીને બોલતા સાંભળ્યા છે કોઈ કેમ બોલતા હોય તમારા શિક્ષકો હોય ઈ તમને બોલતા હોય બધું સમજાવતા હોય એને શું કહે કેવું છે બોલો બોલો નવરાત્રી પર અમે હું હતો ને અમે તમે જોયા હતા અમે કવા જોયા જનગણ મને ગાતા હતા હા લે આજે આપણે ગાવું છે આપણે ગાશું બહુ સરસ ચાલો પિયુષ પછી ભાષણ લખો ભાષણ ભાષણ ભા
ભાષણ ફાડ્યો શ ભાષણ પાડ્યો છો બોલતા રે ભાષણ નો અણ અનો 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 અન નહીં અણ ભાષણ 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 લખાઈ ગયું ભાષણ લખાઈ ગયું બસ હવે આપણે બહુ લખવું નથી આજે થોડુંક આજે ઓછું લખવું છે આપણે છે ને ભાઈ થોડુંક આજે અહીંયા પૂછ્યો તો આપણે અડધો કલાક પછી પૂરું થાત હા આપણે શું ગાવું છે ખબર છે આજે જન ગણ મન ગાવાનું છે એમાં છે ને છેલ્લે જય હે એવું આવે તો આપણે ખાલી એટલું લખી લઈએ જય હે ખાલી જય હે એવું લખી દો જય હે પછી પૂરું જય હે જય લખો જય હે જય હે અંગે માકી જે અંબે માત કી જય હા એવું પણ હોઈ શક્યો મર્ષી કાકા ખબર છે મારું નામ જય છે વાહ વાહ જય નામ બહુ સારું કહેવાય હો બહુ જયનામ સરસ નામ છે તમારું જયનામ જૈનમ વાહ એ નામ પણ બહુ સરસ છે તમારા બધાના નામ બહુ સુંદર છે ભાઈ જય હે બહુ સુંદર નામ લખાઈ ગયું લખાઈ ગયું ને તો બસ હવે પેન મૂકી દો હવે હું તમને છે ને એક નાનકડી વાર્તા કહું છું વાર્તા નથી આ પણ પેન મૂકી દો તમ તારે હવે કઈ લખવાનું છે નહીં આપણે હવે મજા જ કરવાની છે શું હેપી 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 તો એક મસ્ત વાર્તા છે વાર્તા નથી પણ આ સાચી વાત છે તમને ખબર છે આપણી બાજુ આપણે અત્યારે જર્મનીમાં રહેતા હોય કોઈક છોકરાઓ બીજા દેશમાં રહેતા હોય પણ જે જર્મનીની બાજુમાં છે ને એટલે કે નજીકમાં સાવ બાજુમાં થોડુંક દૂર છે પણ નજીકમાં એક દેશ છે એનું નામ છે ઇંગ્લેન્ડ કોઈએ સાંભળ્યું છે નામ અને તમે ઇંગ્લિશ ભાષા સાંભળ્યું છે ઇંગ્લિશ ભાષા હોય છે ઘણા છોકરાઓને તો બોલતા પણ આવડતું હશે હા તો હા તો ઇંગ્લિશ ભાષા છે ને એ ક્યાંની ભાષા છે ખબર છે ઇંગ્લેન્ડ દેશની ભાષા છે તો ઇંગ્લેન્ડ દેશ છે ને ત્યાં એક રાણી હતી એ રાણી હતા ને ભાઈ એનું નામ છે ને એલિઝાબેથ હતું શું હતું એ રાણીનું નામ શું હતું એલિઝાબેથ તો એને છે ને એક કંપની નાખી એ કંપની નાખીને એને શું કીધું ખબર છે કે ભારત જાઓ કે તમે બધા અને ભારતમાં તો છે ને ભાઈ એટલી બધી સરસ સરસ વસ્તુઓ બને છે ને ત્યાંના ખેતરો હોય ને તો ભારતમાં તો ચા બને તો ઇંગ્લેન્ડમાં કઈ ચા ઉગે ન ઉગે પછી ઇંગ્લેન્ડમાં છે ને કઈ સરસ સરસ મરચા થાય ન થાય ઇંગ્લેન્ડમાં કઈ સારા સારા મસાલા બને તો કે ન બને તો કે આને રેશમ એટલે એક સરસ મજાનું આમ છે ને વડો ને તો એવી મજા આવે ને એવું કપડું હોય એવું કપડું છે કે ભારતમાં કે તમે બધા જાઓ ભારતમાં અને તે લોકો પાસેથી છે ને બધી વસ્તુઓ સસ્તામાં લેતા હો અને આપણે બધા છે ને અહીંયા એને મોંઘામાં વેચીએ તો આપણે બહુ કોઈક વસ્તુ સસ્તામાં ખરીદીએ ને મોંઘામાં વેચીએ તો આપણને શું મળે કોઈને ખબર છે નફો મળે પૈસા મળે સાચું તો 10 રૂપિયાની વસ્તુ આપણે 20 રૂપિયામાં વેચીએ તો શું મળે આપણને 10 રૂપિયા 10 રૂપિયા મળે 10 રૂપિયાનો નફો મળે તો ભાઈ એ લોકોને એમ થયું કે ભારતમાં જઈ અને આપણે બધી વસ્તુઓ લઈ આવીએ અને ઇંગ્લેન્ડમાં ને જર્મનીમાં ને આજુબાજુના દેશોમાં વેચશું તો આપણને તો બહુ પૈસા મળશે તો એ લોકો તો ખુશ થઈ ગયા ચાલો કે આપણે જઈએ ભારત તો ભાઈ છે ને એ લોકોએ તો નક્કી કર્યું આપણે કંપની બનાવીએ અને ભારત જઈએ તો એ લોકો છે ને
ઇંગ્લેન્ડ થી છે ને હોડી લઈને નીકળ્યા. ઇંગ્લેન્ડ થી હોડી લઈને નીકળ્યા ને તો ક્યાં પહોંચ્યા ખબર છે? ભારત પહોંચ્યા. તો ભારત પહોંચ્યા ને ભાઈ, તો ત્યાં સુરત નામનું શહેર છે આપણા ગુજરાતમાં આવ્યા. સુરત છે ને બહુ સુંદર શહેર છે. સુંદર એટલે એવું સરસ ને પહેલેથી બહુ મોટું, અને ત્યાં છે ને દરિયા કિનારો નજીક છે. તો બધાને તો એ લોકો પહોંચ્યા ભારત, તો સુરત પાસે પહોંચ્યા. તો સુરત પાસે પહોંચ્યા ને તો એ સુરતમાં છે ને આપણે ત્યાં રહી અને વેપાર કરશું. અને ત્યાં છે ને મુગલ બાદશાહ હતો, એનું નામ હતું જહાંગીર. જહાંગીર નામનો બાદશાહ હતો ને, રાજા હતો. તો એને પૂછ્યું, અમે તમારી પાસે આવી અને અમે ઇંગ્લેન્ડ માંથી છે ને તમારી માટે ભેટ લાવશું. ભેટ એટલે શું કહેવાય? ગિફ્ટ જેને કહેવાય ને, બક્ષિસ કે ગિફ્ટ એટલે કે ભેટ. ભેટ ને સોગાત કહેવાય. તો ભેટ સોગાત લાવશું, તમને મસ્ત મસ્ત વસ્તુ આપશું. એના બદલે તમે અમને છે ને ભારતના થોડા છે ને મસાલા લઈ જવા દેજો અને એવું બધું કરવા દેજો. એમ કરીને એ લોકો તો આવી ગયા. પછી એ લોકો આવી ગયા ને તો એ લોકો પાસે તો છે ને કેટલી બધી બંદૂકો અને સૈનિકો ને એવા લઈ આવ્યા હતા. પછી ધીમે ધીમે છે ને એ લોકોએ શું કર્યું ખબર છે? ભારત ઉપર છે ને કબજો લઈ લીધો. કબજો લઈ લીધો એટલે શું કહેવાય ખબર છે? પેલા વેપાર કરવા આવ્યા હતા ને, તો પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે શું કરીએ ખબર છે? કે આખું ભારત આપણે લઈ લઈએ. તો આપણે કોકના ઘરે ગયા હોય અને કોકનું ઘર જ આપણે લઈ લઈએ તો કેવું ખરાબ કહેવાય ને ભાઈ. પણ ઇંગ્લેન્ડ વાળાને એવું વિચાર આવ્યો કે આપણે ભારતમાં જઈએ અને એની બધી વસ્તુ લેતા લેતા આપણે આખું ભારત જ લઈ લઈએ તો એવો વિચાર આવ્યો. એવો ખરાબ વિચાર આવ્યો. તો એ લોકોએ શું કર્યું ખબર છે? બંગાળ કરીને, તમને ખબર હમણાં આપણે બંગાળી ભાષા લખ્યું ખબર છે? આપણે ગુજરાત કેમ એક રાજ્ય છે, એમ બંગાળ પણ એક રાજ્ય છે. ત્યાં છે ને એક મોટો રાજા હતો, એનું નામ હતું સિરાજુદ્દૌલા નામ હતું. શું હતું? સિરાજુદ્દૌલા. તો એની પાસે છે ને એ બહુ મોટો રાજા હતો. એની પાસે છે ને 1,00,000 ઘોડા હતા. કેટલા? 1,00,000 ઘોડા અને 10,000 હાથી હતા. કેટલા હતા? 10,000 હાથી. તમે હાથી જોયો છે કોઈ દિવસ? સાચો હાથી. હવે એક હાથીને ઉભા રહેવા કેટલી જગ્યા જોઈએ? કેટલી બધી જોઈએ ને? તો 10,000 હાથી હતા એની પાસે, અને કેટલા 2-3 લાખ તો સૈનિકો હતા એની પાસે, અને બહુ બધા પૈસા હતા. એ બહુ મોટો રાજા હતો. અને સામે અંગ્રેજો કેટલા હતા ખબર છે? ખાલી 20,000. કેટલા? તો 20,000 અને 1,00,000 લોકો એકબીજા સાથે ફાઇટિંગ કરે, એકબીજા સાથે યુદ્ધ કરે તો કોણ જીતે? 1,00,000. કોણ વધારે તાકાત વાળું કહેવાય? તમને શું લાગે છે? 1,00,000. 1,00,000 વાળા જીતે ને ભાઈ. તો પણ અંગ્રેજો પાસે છે ને ભાઈ બુદ્ધિ બહુ હતી અને તાકાત ઓછી હતી. તો એ લોકોએ શું યુક્તિ કરી ખબર છે? આપણી સામે મોટી સેના હોય અને એને આપણે જીતવું હોય તો શું કરી શકીએ ખબર છે? એને શું કર્યું ખબર છે? સિરાજુદ્દૌલા હતો ને, એનો એક સેનાપતિ હતો. આખી સેના હતી ને, એનો મુખ્ય સેનાપતિ હતો. એને શું કીધું ખબર છે? એને છાનામાના બોલાવ્યો. શું કર્યું? છાનામાના બોલાવ્યો. કે એનું નામ હતું મીર જાફર. શું નામ હતું? મીર જાફર. તો મીર જાફરને બોલાવ્યો અને કીધું કે જો તું તારી સેનાને હરાવી દે ને, પોતાની સેનાને હરાવડાવ ને, તો અમે તને રાજા બનાવી દઈએ. તો ઈ તો ખરાબ માણસ હતો ભાઈ. એને એમ થયું વાહ, મારે જ રાજા બની જવું છે. તો મીર જાફર કે હા, તો કરીએ. તો શું કીધું ખબર અંગ્રેજોએ? કે તારે છે ને તારી સેનાને છે ને તૈયાર જ નહીં કરવાની, અને બધા સૂતા હોય ને ત્યારે અમે હુમલો કરશું. હવે અચાનક કોઈ હુમલો કરે અને સેના સૂતી હોય તો શું થાય? હારી જઈએ ને ભાઈ આપણે. તમારે કોઈની સાથે યુદ્ધ કરવું હોય, ફાઇટિંગ કરવી હોય, તમે ઊંઘી ગયા હોય અને કોઈક તમારી ઉપર હુમલો કરે તો આપણે પહોંચી શકીએ? ન પહોંચી શકીએ ને. તો અંગ્રેજોએ ભાઈ એવું જ કર્યું. એ લોકોએ શું કર્યું ખબર છે? એક દિવસ વહેલો હુમલો કરી દીધો અને સિરાજુદ્દૌલાને છે ને હરાવી દીધો. કારણ કે એનો જે સેનાપતિ હતો ને મીર જાફર, એ તો ખરાબ માણસ હતો. તો સિરાજુદ્દૌલા છે ને ભાઈ હારી ગયો.
હારી ગયો એટલે આખું બંગાળ અંગ્રેજોએ લઈ લીધું. બંગાળ લઈ લીધું ને પછી તો ભાઈ અંગ્રેજોની પાસે તો મોટી બધી સેના આવી ગઈ અને કેટલા બધા હાથી ને ઘોડા ને પૈસા ને બધું આવી ગયું ને પછી અંગ્રેજોએ તો છે ને ધીમે ધીમે છે ને આખું ભારત લઈ લીધું. ભારત લઈ લીધું ને પછી આપણા બધા જ જે છે ને લોકો છે ને કંટાળી ગયા. આપણું ઘર કોક આવીને લઈ લે અને આપણને લાકડીથી મારે તો આપણને ગમે? તમને શું લાગે છે? કોક આપણું ઘર લઈ લે અને એમ કે ભાઈ હવે આ ઘરમાં અમે કહીએ એમ જ તમારે કરવાનું, તો ગમે આપણને? ન જ ગમે ને ભાઈ. તો પછી આપણા લોકો હતા ને એમાંથી તો છે ને ભાઈ ભગતસિંહ, પછી તાત્યા ટોપે, મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, પછી કુંવરસિંહ, એવા બધા જ છે ને આપણા દેશભક્તો હતા. એ બધા ભેગા થયા. એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે છે ને અંગ્રેજોને કાઢી મૂકવા છે અને બહુ લડત આપી. એની વાર્તા હું તમને પછી કહીશ. પછી છે ને આપણે આઝાદ થયા. આપણે અંગ્રેજોને છે ને ભગાડ્યા. એ લોકો ભાગી ગયા ને અંગ્રેજો. પછી આપણે કીધું કે આપણું તો ભાઈ છે ને ભારત બની ગયું છે ભાઈ. હવે ભારત બની ગયું છે તો એ કે બધા દેશને છે ને પોતાનું એક ગીત હોય. બધા દેશ હોય ને એને પોતાનું ગીત હોય. તો બધાએ નક્કી કર્યું કે ભારતનું પણ એક ગીત હોય તો કેવી મજા આવે. આપણું એક ગીત તો હોવું જોઈએ ને ભાઈ. તો એને કહેવાય રાષ્ટ્રગીત. આપણો દેશ હોય ને એને રાષ્ટ્ર કહેવાય. આપણે કહીએ છીએ ને રાષ્ટ્ર દેવો ભવ, એવું કહીએ છીએ ને. તો આપણું રાષ્ટ્ર છે ને એનું ગીત હોય. તો બધા કે આપણું એક ગીત હોવું જોઈએ. તો કે કોને કેવું આપણે ગીત લખવાનું? તો બંગાળમાં તે છે ને રવિન્દ્રનાથ ટાગોર કરીને છે, મોટા કવિ હતા, સાહિત્યકાર. સંગીત બહુ એમને આવડે અને એ તો છે ને ઋષિ જેવા હતા ભાઈ. રવિન્દ્રનાથ ટાગોરની છે ને હું તમને પછી વાર્તા કહીશ. તો એ રવિન્દ્રનાથ ટાગોર હતા ને એને કીધું કે તમે એક ગીત લખી દો ને. તો એની પાસે તો એક છે ને સરસ મજાનું ગીત હતું. એને કહેવાય જનગણ મન. તમે સાંભળ્યું છે કોઈ દિવસ જનગણ મન એવું સાંભળ્યું છે? હે? તો એ ગીત છે ને રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે. અને બધાએ નક્કી કર્યું કે એ જ આપણું ભારતનું મુખ્ય ગીત હશે. તો આપણે છે ને આજે હમણાં થોડાક દિવસ રહીને છે ને 15મી ઓગસ્ટ આવે છે. 15મી ઓગસ્ટે છે ને ભારત છે ને એ સ્વતંત્ર થયું છે, આઝાદ થયું. કોનામાંથી આઝાદ થયું? અંગ્રેજોમાંથી આઝાદ થયું. ભારતનો જન્મ થાય? હા, જન્મ તો હતો જ ભારતનો, પણ આપણે સ્વતંત્ર થયા. એમાં અંગ્રેજો આવી ગયા હતા. અંગ્રેજોએ આપણી પર કબજો લઈ લીધો હતો એટલે એ લોકોને આપણે ભગાડ્યા ને ભાઈ. એટલે આપણે પછી નક્કી કર્યું કે હવે આપણું ભારત છે ને એ આઝાદ થયું છે, એટલે કે સ્વતંત્ર થયું છે. હવે આપણને કોઈ કહેવા વાળું છે નહીં. એટલે આપણે ચાલો આપણું એક ગીત બનાવીએ. તો ઈ ગીતનું નામ છે જનગણ મન. તો આપણું રાષ્ટ્ર છે ને એ આપણું ભગવાન કહેવાય. શું કહેવાય? કારણ કે આપણે ભગવાન, હા, આપણે ભારત માતા કહીએ છીએ, એમ કહીએ છીએ. અને તો એની માટેનું જે ગીત છે ને એ જયારે વાગે ને અથવા તો કોઈ ગાય ને તો બધાએ શું કરવું જોઈએ? ઊભા થઈ જવું જોઈએ. પણ આજે તો આપણે શીખીએ છીએ. શું કરીએ છીએ? શીખીએ છીએ. એટલે આપણે આ છે ને બેઠા બેઠા શીખશું. પણ જયારે બહાર કોઈ જગ્યાએ ગીત વગાડે ને તો આપણે ઊભા થવું જોઈએ. આપણા રાષ્ટ્રની માટે છે ને આપણે ઊભા થઈને એમની વંદના કરવી જોઈએ. તો હું તમને છે ને થોડું થોડું બોલાવીશ અને તમે છે ને સરખી રીતે ગાજો, મને ઝીલજો, મારી પાછળ બોલજો. આપણે ગાવાનું છે. જન ગણ મન ગાઓ. જન ગણ મન નહીં, જન ગણ મન. જન આગળ નહીં ગાવાનું, કોઈ આગળ નહીં ગાય. બહુ ડાયા તમે તો. જન ગણ મન અધિનાયક. જન ગણ મન અધિનાયક જય હે. ભારત ભાગ્ય વિધાતા, ભારત ભાગ્ય
ભાગ્ય વિધાતા. જો સરખી રીતે સાંભળશો ને તો તમને બોલતા આવડશે. ભારત ભાગ્ય વિધાતા, ભારત ભાગ્ય વિધાતા. ગાઓ, ઓ જોરથી ગાજો. જન ગણ મન અધિનાયક જય હે, જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્ય વિધાતા. ભાગ્ય વિધાતા. પછી પંજાબ સિંધુ ગુજરાત મરાઠા. બોલો, પંજાબ સિંધુ ગુજરાત મરાઠા. ફરીથી હવે એક એક શબ્દ બોલશો. પંજાબ, ખાલી હું પંજાબ બોલું તો તમારે પંજાબ જ બોલવાનું. પંજાબ સિંધુ ગુજરાત મરાઠા. હવે આખું ગાઈએ હો. પંજાબ સિંધુ ગુજરાત મરાઠા. ગાઓ. પંજાબ સિંધુ ગુજરાત મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગ. લખો, બોલો. દ્રાવિડ ઉત્કલ બંગ. બંગ, તો દ્રાવિડ ઉત્કલ બંગ. ગાઓ. દ્રાવિડ ઉત્કલ બંગ, દ્રાવિડ ઉત્કલ બંગ. પછી વિંધ્ય. બોલો, વિંધ્ય. ફરીથી બોલો, જોરથી. વિંધ્ય, વિંધ્ય. હિમાચલ, હિમાચલ. બોલો, હિમાચલ. યમુના, યમુના. ગંગા, ગંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા. બોલો, વિંધ્ય હિમાચલ યમુના ગંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા. પછી હું બોલાવું ની બોલજો. ઉચ્છલ. બોલો, ઉચ્છલ, ઉચ્છલ, ઉચ્છલ. જલધિ, ઉચ્છલ અને જલધિ. જલધિ એટલે સમુદ્ર, ઉચ્છલ એટલે ઉછળે છે. ઉચ્છલ જલધિ તરંગ. તરંગ એટલે આમ દરિયામાં મોજા આવે ને, એને કહેવાય ઉચ્છલ. બોલો, ઉચ્છલ જલધિ તરંગ. તરંગ. તવ શુભ. બોલો, તવ શુભ નામે જાગે. તવ શુભ, તવ શુભ આશીષ. આશીષ માગે. આશીષ એટલે આશીર્વાદ. તવ શુભ આશીષ માગે. તવ શુભ આશીષ માગે. પછી બોલો, હું બોલાવી બોલજો. ગાહે. બોલો, ગાહે. તવ જય ગાથા. જય ગાથા. ગાહે તવ જય ગાથા.
ગાથા ગાહે તવ જય ગાથા ગાથા ગાહે તવ જય ગાથા ગાથા પછી હું બોલાવું ગાહે તવ જય ગાથા ગાહે તવ જય ગાથા પછી ગાથા હા પછી જન ગણ બોલો જન ગણ જન ગણ મંગલદાયક 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 જય હે મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જોરથી બોલો નો જય હે જય હે જય જય હે જય પછી 4 વાર બોલો નો જય 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 હે જય 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 હે જય 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 હે ચાલો તો હવે આપણે એકવાર પાછું ગાઈ લઈએ જન ગણ મારી સાથે નથી ગાવાનું કોઈએ હું બોલું ને પછી હું ઉભો રહું ને એટલે તમારે હું જે બોલ્યો ને એ જ ગાવાનું ઓકે અને એમ જ ગાવાનો પ્રયત્ન કરજો જન ગણ મન અધિનાયક જય હે જન ગણ મન ફરીથી આપણે જન ગણ મન અધિનાયક જય હે ગાઓ જન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા બોલો ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધુ બોલો પંજાબ સિંધુ ગુજરાત મરાઠા પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ દ્રાવિડ ઉત્કલ બંગ વિંધ્ય હિમાચલ વિંધ્ય હિમાચલ યમુના ગંગા બોલો યમુના ઉચ્છલ જલધિ તરંગ બોલો ઉચ્છલ જલધિ તરંગ વાહ તવ શુભ નામે જાગે બોલો તમ શુભ ને જાગે નામે જાગે ફરીથી બોલો તવ શુભ નામે જાગે તમ શુભ ને તવ નાગે શુભ આશીષ માંગે બોલો તમ તવ શુભ શુભ આશીષ આશીષ નાગે માંગે ગાહે તવ જય ગાથા બોલો ગાહે ગય જય ગાથા જન ગણ મંગલદાયક જય હે બોલો ગણ મંગલ દાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા. બોલો. ભારત ભાગ્ય વિધાતા. હવે જોરથી બોલજો. જય હે, જય જય હે, જય હે, જય 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 હે. બોલો જોરથી. જય 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 હે. અંબે માતી ભારત માતા કી જય જય માતા કી જય. ખૂબ સરસ. તો હવે આપણે છે ને આગળ ફરીથી શીખશું હો. હજી તો આપણે છે ને 2-4 વાર ગાશું ને તો 15 ઓગસ્ટ સુધીમાં આપણે શીખી જશું હો. 15 ઓગસ્ટે ભારતનો છે ને સ્વાતંત્ર્ય દિવસ છે ત્યારે તો આપણે બહુ સારું ગાશું હો બધા. બહુ સરસ. ખૂબ સરસ. હવે આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ હો. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 સર્વે ભવન્તુ સુખિનઃ ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ ભદ્રાણિ પશ્યन्तુ પશ્યन्तु મા કશ્ચિદ મા કશ્ચિत् દુઃખ ભાગ ભવેત. દુઃખભાગે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. ટાટા.